करूँ 28મા અધ્યાયના ઉપક્રમ તરીકે સવારે આપણે એ વાત વિચારી કે ક્રિયાયોગ જે છે એના પ્રત્યે શ્રી મહાપ્રભુજીનું જે ઓપિનિયન હતું એ એકાદશ સ્કંદના 3જા અધ્યાયના કોન્ટેક્સ્ટમાં આપણે વિચાર્યું અને એના પછી જ્ઞાનયોગ, કર્મયોગ અને ભક્તિયોગ એટલે ક્રિયાયોગ આ ત્રણેયના સમુચ્ચયને લઈને પણ જે શ્રી મહાપ્રભુજીનું ઓપિનિયન છે એની ઉપયોગિતાને લઈને એનો વિચાર આપણે છેલ્લે કર્યો હતો, જ્યાં એ સમુચ્ચયને મર્યાદા નિર્વાહાર્થ શ્રી મહાપ્રભુજીએ માન્યું. હવે જે જ્ઞાનયોગ આગળ આવી રહ્યું છે કે જેમાં જ્ઞાનના આસ્પેક્ટનો ભક્તિની અંદર સમુચ્ચય, એ સંદર્ભમાં સવારે શ્રી મહાપ્રભુજીના વચનોને આપણે જોયા હતા કે જે જ્ઞાન છે એનો જ્ઞાન અંતર્ગત ભક્તિ અને ભક્તિ અંતર્ગત જ્ઞાન એ બંનેના પર્સપેક્ટિવ્સ શ્રી મહાપ્રભુજીએ અલગ અલગ માન્યા છે. અહીં જે જ્ઞાનયોગ બતાવવામાં આવી રહ્યો છે, અગેન કેમ કે ભાગવત પુરાણ છે એટલે એનું ફોર્મેટ સ્માર્ત અને પૌરાણિક જ રહેવાનું છે. તો શુદ્ધ ઔપનિષદિક જે જ્ઞાન માર્ગ છે એનું નિરૂપણ આ નથી. તો સ્માર્ત મેથડ છે આ જ્ઞાનની. પરંતુ જે રીતે આગળના અધ્યાયમાં આપણે જોયું કે કેટલીક વિદ્યાઓમાં એટલે કેટલીક મેથડ્સમાં વિધિ તંત્રની હોય અને મંત્ર વેદના હોય એવું પણ શાસ્ત્ર એટલે કે આ પ્રકારની વિધિઓની અંદર આપણને જોવા મળે છે. એવી જ રીતે અહીં જે ભગવાન જ્ઞાનયોગ બતાવી રહ્યા છે એમાં પણ મિશ્રિત આસ્પેક્ટ્સ પણ હોય છે અને સ્વતંત્ર પણ હોય છે યથાધિકાર. તો મિશ્રિત આસ્પેક્ટ્સની અંદર જેમ મહાપ્રભુએ સ્વતઃ મોક્ષ માર્ગ અંતર્ગત બાલબોધની અંદર એ આજ્ઞા કરી કે આ પ્રકારના સાંખ્ય અને યોગ માર્ગ પણ નિયરલી જે છે એ જ્ઞાનની સાધના છે. એટલે એની જે કેટેગરાઇઝેશન હોય એ જ્ઞાન માર્ગની ટાઈપ્સ અંતર્ગત જ થાય. તો એ પ્રકારનો જે જ્ઞાન માર્ગ છે એની અંદર વિધા જે છે એ વૈદિક નથી, પરંતુ એનો જે ફોર્મેટ છે સાધનાનો એ ફરીથી વૈદિક અને તાંત્રિક મિશ્ર હોઈ શકે. વૈદિક અને પૌરાણિક કે સ્માર્ત મિશ્ર હોઈ શકે. તો એ રીતે અહીંયા ભગવાન જ્ઞાનયોગનું હવે નિરૂપણ કરવા જઈ રહ્યા છે. ઓવરઓલ આ જે પ્રકારનો જ્ઞાનયોગ છે, જ્ઞાન માર્ગ છે, એ જ્ઞાન માર્ગની ટ્રેડિશન જો મોક્ષ પર્યવસાયી હોય એટલે ઓવરઓલ સ્વતંત્ર રીતે તો આ માર્ગ મોક્ષ માર્ગ છે. તો જો એ મોક્ષ પર્યવસાયી હોય તો એની અંદર સ્થૂલના વિલયથી પર્યંત આત્મા સુધી અને પછી આત્માથી લઈને અને અક્ષર સુધી ના ઉલટા ક્રમમાં વિલયનો પ્રકાર છે. એટલે જે કોઈ પણ જ્ઞાન સાધક છે એ સૌથી પહેલાં તો વ્યષ્ટિનો જ્ઞાન પ્રાપ્ત કરે, મતલબ તત્વજ્ઞાન એનું બેસિક નેચર છે. તત્વજ્ઞાન જે છે એનો પ્રારંભ વ્યષ્ટિના જ્ઞાનથી થાય, એટલે વ્યષ્ટિના ફોર્મેટથી થાય. તો આપણું સ્થૂળ શરીર, આપણા સૂક્ષ્મ શરીર, એના જેટલા પણ કોમ્પોનન્ટ્સ છે એટલે પંચમહાભૂત વગેરેથી એની ઉત્પત્તિનો પ્રકાર, પછી જીવાત્માનું સ્વરૂપ, જીવાત્માની ઉત્પત્તિ, પછી પ્રકૃતિ અને પુરુષમાંથી, પ્રકૃતિ અને પુરુષ ઉપરથી, એ રીતે ઉલટા ક્રમની અંદર એ જ્ઞાન પ્રાપ્ત કરે. અને સાધનાની જે મેથડ છે એની અંદર પણ સૌથી પહેલાં જે વ્યષ્ટિ આપણું શરીર છે એના ફંક્શન્સને ધ્યાનમાં રાખીને પછી એ વ્યષ્ટિના ફંક્શન્સને સમષ્ટિની સાથે ઇક્વેટ કરવાનું અને પછી એનો ઉલટા ક્રમમાં લય કરવાનો. તો લય જે છે એ આઈડિયલી મારા પ્રયત્નોથી નથી થતું. એટલે મને એમ હોય કે મારી ઇન્દ્રિયોનો હવે લય થઈ જાય, કે મારા સૂક્ષ્મ શરીરનો લય થઈ જાય, સ્થૂળ શરીરનો લય થઈ જાય, એવું નથી થતું. પરંતુ આ જે લયની જે પ્રક્રિયા છે એ લયની પ્રક્રિયાની અંદર જે રીતે મહાપ્રભુજીએ સવારે સુબોધનીની અંદર એ આજ્ઞા કરી કે ઇન્દ્રિયો અને વિષયોનો સંસર્ગ થાય એટલે ઇન્દ્રિયો જે છે બધા વિષયોને ગ્રહિત કરે, પરંતુ અંતઃકરણની અંદર એનો પ્રવેશ ના થાય એ વિષયોનો. તો આ એક પ્રકારનો લય છે. એટલે કે એની વૃત્તિઓને રિસ્ટ્રેન કરવો. એ જેટલા પણ આપણી બોડીના ઓર્ગન્સ છે, એના જેટલા પણ ફંક્શન્સ છે, એ બધા જ ફંક્શન્સને એમના કાર્યોની અંદરથી રોકવા અને એને રોકવાનો અભ્યાસ કરવો કે જેનાથી એ વ્યષ્ટિ પહેલાં તો આપણા કંટ્રોલમાં આવે. એટલે આપણે જે રીતે એ સિસ્ટમને વશ થઈને ચાલતા હોઈએ એના બદલે એ સિસ્ટમ આપણા વશ થઈને ચાલે, આપણી બુદ્ધિના સંકલ્પને વશ થઈને ચાલે, એ પ્રકારનો અભ્યાસ દરેક પ્રકારના જ્ઞાન માર્ગનું સૌથી પ્રાઇમરી લેવલ છે, પ્રારંભિક પ્રેક્ટિસ છે.
એ ચાહે સાંખ્ય માર્ગી હોય, ચાહે યોગ માર્ગી હોય, ચાહે વૈદિક જે ઉત્તરકાંડમાં બતાવેલા તપના ધર્મો છે એનું અનુસરણ કરતો હોય, બધાના જ માટે બેસિકલી પ્રાઇમરીલી વ્યષ્ટિના બધા જ ફંક્શન્સને કંટ્રોલમાં લાવવું, એને પોતાના વશમાં લાવવું એ એની સૌથી પ્રારંભિક પ્રેક્ટિસ છે, સૌથી બેસિક સ્ટેજ છે એનો. અને એ વ્યષ્ટિની પ્રેક્ટિસમાંથી પછી ધીરે ધીરે જ્યારે આપણે પોતાના વ્યષ્ટિને કંટ્રોલ કરતા થઈ જઈએ, એના પછી એની સમષ્ટિને પોતાના કંટ્રોલમાં લાવવું, એની સિસ્ટમ જે છે એ એનું ડેવલપમેન્ટ છે. અને એના ડેવલપમેન્ટમાં પછી વૈદિક માર્ગ અને સ્માર્ત માર્ગ બદલાઈ જાય છે. એટલે કે એ બંનેના જે લક્ષ્ય છે અથવા ભાવભેદથી આ બંને સિસ્ટમ બદલાઈ જાય છે. તો વૈદિક જે છે એ અક્ષર પર્યંત જાય છે અને અક્ષર પર્યંત જવામાં એની ઉપાસનાની જે મેથડ છે એ વૈદિક અલગ છે અને સ્માર્ત અલગ છે. તો વેદની અંદર જે રીતે આપણે એ વાતને સમજીએ છીએ કે અક્ષર બ્રહ્મ પછી પણ એની ઉપાસનાની વૈદિકી મેથડ્સ ઘણી બધી છે. જે રીતે સૃષ્ટિની ઉત્પત્તિના પ્રકારમાં પણ પૌરાણિક સૃષ્ટિની ઉત્પત્તિ અને વૈદિક સૃષ્ટિની ઉત્પત્તિ એની મેથડ્સ અલગ અલગ છે. તો જે પ્રકારની ટ્રેડિશનમાં કે જે પ્રકારના પ્રોસિજરમાં એ વ્યક્તિ જોડાયેલો હોય, એ પ્રકારના પ્રોસિજરમાં જ એ બ્રહ્મની ઉપાસના એમના અલગ અલગ સ્વરૂપોથી કરે છે, જેમાં એને આપણે બ્રહ્મની વિભૂતિઓ જ કહી શકીએ. આ બધી જ અલગ અલગ ઉપાસના શબ્દનો અહીં મતલબ છે ફંક્શન્સની સિમિલારિટી જોવી. પહેલી વાત, સૌથી પહેલાં પ્રાઇમરીલી, જે કોઈ પણ વસ્તુને તમે બ્રહ્મના જેવું સમજી શકતા હો અથવા બ્રહ્મના જેવી જોઈ શકતા હો અથવા બ્રહ્મના જેવી કાર્યકારિતા તમે જેની પણ અંદર જોઈ શકતા હો, એ વસ્તુને સૌથી પહેલાં પોતાના ઉપાસ્ય તરીકે પસંદ કરવું, પોતાના શરીરથી લઈને બ્રહ્મ સુધી. કેમ કે અચાનક આપણને એવું કહેવામાં આવે કે તમે અક્ષરની ઉપાસના કરવા લાગી જાઓ કે અક્ષરનું ધ્યાન કરવા લાગી જાઓ, તો આપણે એ તત્વને ભલે શબ્દોથી સમજ્યા હોઈએ, એટલે શાસ્ત્ર વાંચીને ભલે એ તત્વને સમજ્યા હોઈએ, પરંતુ એ તત્વનું ધ્યાન કરવું કે એ તત્વનું મનન નિધિધ્યાસન કરવું એ અચાનકથી આપણી કેપેસિટીમાં નહીં. એ આપણે અચાનકથી એ રીતે એને નહીં કરી શકીએ. તો તાત્પર્ય એ છે કે એવી સ્થિતિમાં આ પ્રકારની જે ઉપાસના છે, ઉપાસના શંકરાચાર્યજી, જેમ હું પહેલાં પણ આજે મેં સવારે પણ એ વાતને કહી હતી કે શંકરાચાર્યજી એમના ઇન્ટરપ્રિટેશનમાં મિથ્યાત્વના આસ્પેક્ટ સિવાય ક્યાંય પણ ખોટા નથી જ્યારે એ ઉપાસનાને ઇન્ટરપ્રિટ કરી રહ્યા છે. કેમ કે એ વ્યક્તિ જે છે એ વૈદિક ટ્રેડિશનનો છે અને જ્યારે તમે વૈદિક ટ્રેડિશનના છો તો વેદનું જે ઉત્તરકાંડ છે એ તો ઉપાસનાને એ જ રીતે એક્સપ્લેન કરે છે કે જેવી રીતે મેં બ્રહ્મની ઉપાસના કરવા માટે પહેલાં આકાશની ઉપાસના કરી કે પ્રાણની કરી કે અંતર્યામીની કરી, તો હવે મારે આજીવન અંતર્યામીની ઉપાસના નથી કરવાની, કેમ કે અંતર્યામી તો બ્રહ્મનો ઉપલક્ષણ હતો. કેવલ બ્રહ્મના સ્વરૂપને સમજવા માટેની એક વસ્તુ હતી. તો મેં સ્ટાર્ટ ભલે ત્યાંથી કર્યું, પરંતુ ફોરએવર મારે અંતર્યામીની ઉપાસના નથી કરવાની. તો મારે અંતર્યામીના સ્વરૂપને છોડીને એની પણ જે સમષ્ટિ છે ત્યાં સુધી મારે જવાનું છે. કેમ કે ઉત્પત્તિના પ્રકારમાં અંતર્યામી પણ વ્યષ્ટિ છે. આપણા બધાની અંદર જે એક એક અંતર્યામી પ્રકટ થાય છે એ અંતર્યામી પણ વ્યષ્ટિ છે. સો અંતર્યામીની ઉપાસના પણ તમે ઓલવેઝ નહીં કરી શકો, તો તમારે સમષ્ટિ સુધી જવાનું જ છે. તો એ ટ્રેડિશનમાં જે વેદ છે, ઉપનિષદ છે, એ એક એક તત્વને મતલબ ભૌતિક પદાર્થથી લઈને અને ઉપરના આધિદૈવિક સ્વરૂપ સુધી એક એક તત્વની ઉપાસના બ્રહ્મના નજીક જવા માટે એક્સપ્લેન કરે છે. એટલે ફોર એક્ઝામ્પલ, મેં આજે મારા પ્રાણોને ઉત્પત્તિ, સ્થિતિ અને લયના કરતા હોવાના અર્થમાં પોતાના શરીરની અંદર સમજ્યા કે પ્રાણોથી જ મારી ઉત્પત્તિ છે, પ્રાણોમાં જ મારી સ્થિતિ છે અને પ્રાણોથી જ મારો નાશ થાય છે. આ ઉત્પત્તિ, સ્થિતિ અને લયની ફંક્શન્સ જે છે એ મારા પ્રાણમાં અચાનકથી નથી આવ્યા. એનું કારણ તો બ્રાહ્મિક જ ક્રિયાઓ છે. ઠીક છે. ઉત્પત્તિ, સ્થિતિ અને લયના ફંક્શન્સ આ બ્રહ્માંડની અંદર જ્યાં પણ છે અને જે પણ જાતના છે, આપણે કોઈને પેદા કરતા હોઈએ એમાં પણ, પ્રાણ આપણની સ્થિતિ કરતા હોય એમાં પણ, આ ફંક્શન્સ પોતાનામાં બ્રાહ્મિક ફંક્શન છે જે કેવલ આપણી અંદર કાર્યરૂપેણ આવે છે. જેવી રીતે બ્રહ્મનું કારણરૂપ ચૈતન્ય આપણી અંદર કાર્યરૂપ ચૈતન્યની જેમ આવે છે, એવી રીતે આ બધા જ ફંક્શન્સ બ્રાહ્મિક કારણરૂપ ફંક્શન છે જે આપણી અંદર કાર્યરૂપેણ પ્રકટ થાય છે. તો ઉપનિષદ એ કે છે ઉપાસનાની પદ્ધતિમાં કે જેટલા પણ કાર્યરૂપો છે એ તમારા માટે ઇઝીલી એક્સેસિબલ છે. એટલે તમે એને જોઈ શકો છો, યા તો તમે એનો અનુભવ કરી શકો છો, નહીં તો તમે એની સાથે રહી રહ્યા છો. એટલે બ્રહ્મના જ એ બધા ફંક્શન્સને તમે કાર્યરૂપોની અંદર ફીલ કરવાનું, સમજવાનું અને કંટ્રોલ કરવાનું શરૂ કરો. એને ઉપનિષદ ઉપાસના કહે છે.
સમજાયું? સો ઉપાસનાનો મતલબ છે કોઈકની પણ નજીક જવું, કરીબ થવું, કોઈની પણ પાસે જવું, એને જ આપણે ઉપાસના કહીએ છીએ. તો નજીક જવું, તો બ્રહ્મની નજીક આપણે અચાનકથી નહીં જઈ શકીએ. તો જે આપણી સૌથી નજીક છે એના માધ્યમથી આપણે બ્રહ્મની નજીક જવાનું. તો જ્યારે તમે એનો માધ્યમ તરીકે ઉપયોગ કરી રહ્યા છો, એને શંકરાચાર્યજી શાખારુંધતી ન્યાયથી એક્સપ્લેન કરી રહ્યા છે. સમજાયું? તો મિથ્યાત્વના કોન્ટેક્સ્ટમાં શંકરાચાર્યજી નું ઇન્ટરપ્રિટેશન જરૂરથી ખોટું છે, પણ ઉપાસનાને કોઈ મૂળ તત્વની પ્રાપ્તિમાં માધ્યમ તરીકે યુઝ કરવાના અર્થમાં શંકરાચાર્યજીનું ઇન્ટરપ્રિટેશન ખોટું નથી. ઉપનિષદ ઉપાસનાને એ જ રીતે એક્સપ્લેન કરે છે. સમજાયું? સો જ્યારે પણ આપણે ઉપનિષદની અંદર ઉપાસના શબ્દ સમજીએ છીએ, ભણીએ છીએ, અથવા શાસ્ત્ર જ્યારે પણ કોઈ પણ પ્રકારની ઉપાસનાને એક્સપ્લેન કરે છે, તો ત્યાં ઉપાસનાનો મતલબ કેવલ નજીક જવું છે. એનાથી વધારે એમાં શાસ્ત્રનો કોઈ અર્થ નથી. ઉત્તરકાંડનો, ઇટ મીન્સ ઉપનિષદોનો. તો એ પ્રકારની જે ઉપાસના છે એની અંદર વ્યક્તિ પ્રવૃત્ત થાય બ્રહ્મ પ્રાપ્તિ માટે. જેના માટે શ્રી મહાપ્રભુજીએ જેવી રીતે કાલે આપણે જે સુબોધનીનું પેસેજ જોયું એની અંદર તંત્ર વિદ્યામાં પણ પરમાત્મા વિધિથી ઉપાસના બતાવી, પછી અર્ચા વિગ્રહની એ રીતે ઉપાસના બતાવી. તો પરમાત્મા વિધિથી જે પ્રકારે ઉપાસના બતાવી, જેમાં એની અંદર તમે આત્માનું અધિષ્ઠાન કરો, એટલે પોતાની આત્મત્વેને એનું જ્ઞાન પ્રાપ્ત કરો. તો હું સૌથી નજીક છું મારી પોતાની આત્માને, તો તમે એ પરમાત્માને એ આત્માના અધિષ્ઠાતા તરીકે પોતાના સૌથી નજીક સમજો છો. જે રીતે આપણે બ્રહ્મસંબંધ મંત્ર શબ્દના અર્થમાં એ કહીએ છીએ કે એ કેમ કૃષ્ણ સંબંધ નહીં પણ બ્રહ્મ સંબંધ, કેમ કે બ્રહ્મ સાથેનો સંબંધ આપણો સ્વાભાવિક સંબંધ છે. એટલે કે એને સ્થાપિત કરવાની આવશ્યકતા નથી, એ સ્વાભાવિક સંબંધ છે. એટલે એ સ્વાભાવિક સંબંધ દ્વારા પછી આપણને એ જ બ્રહ્મના પરમાત્મા અને એ જ પરમાત્માના કૃષ્ણ ભગવાન આદિ પક્ષોની સાથે આપણને જોડવામાં આવે છે. સો સ્વાભાવિક રીતે તમે જેની સાથે પણ જોડાઈ શકતા હો એ બ્રહ્મ છે, એટલે આપણે કૃષ્ણ સંબંધને બ્રહ્મ સંબંધ કહીએ છીએ. અને બ્રહ્મસંબંધ મંત્રની અંદર જે આપણે બોલીએ છીએ એ પણ આપણો એ જ ઉત્પત્તિનો જ પ્રકાર બોલીએ છીએ કે અમે પેદા થયા ને ત્યારથી અમે લોકો આપને ભૂલી ગયા, આપની સાથેના આપણા સંબંધને અમે ભૂલી ગયા. તો ઉપાસના જે છે એ ઓવરઓલ આ કન્સેપ્ટ છે ઉપનિષદની દૃષ્ટિમાં. અને એ વિષયમાં શંકરાચાર્યજીની વાતને આપણે માનીને ચાલવી હોય તો એકદમ ઇઝીલી માની શકાય છે, મિથ્યાત્વના આસ્પેક્ટને છોડીને કેવલ. સો અંતર્યામી મિથ્યા નથી થઈ જતા. કે જે આકાશની ઉપાસના આપણે નિર્ગુણ બ્રહ્મને પ્રાપ્ત કરવા માટે કરી છે એ આકાશ મિથ્યા નથી થઈ જતું. કે જે પૃથ્વી પ્રાણ આદિની આપણે ઉપાસના કરી છે એ મિથ્યા નથી થઈ જતા. બધા સત્ય રહે છે, પણ એ બધા વ્યષ્ટિ છે. એટલે એક એકને છોડીને તમારે પગથિયાઓ તો ઉપર ચડવા જ પડે. ત્યાં ને ત્યાં તમે રોકાઈ જાઓ તો વ્યષ્ટિ ફલ મળે, સમષ્ટિનું ફલ ન મળે, જે સાંખ્ય માર્ગ દ્વારા મળનારા સ્વરૂપ સ્થિતિને બરાબર જ હોય. થયું ક્લિયર? તો એ દ્રષ્ટિથી અહીં જે જ્ઞાન યોગનું હવે ભગવાન ઉપદેશ આપી રહ્યા છે એને સમજવાનું છે. ફરીથી ડિફરન્સ એ છે કે આ વૈદિક પ્રોસિજર નથી, આ પૌરાણિકી છે. પણ પૌરાણિકી હોવા છતાં પણ કન્સેપ્ચ્યુઅલી વાત આની અંદર આ જ છે કે તમે જે કોઈ પણ પ્રકારની ઉપાસના કરો એની શરૂઆત તો આપણા દેહ સંઘાતથી જ થાય, જેમાં એના એક સમાન ફંક્શન્સને ગોતીને એ ફંક્શન્સને બ્રહ્મના ધર્મ તરીકે, જેમ શ્રી મહાપ્રભુજી સુબોધનીમાં કહ્યું કે આપણે જ્યારે અર્જુનને જોઈ રહ્યા છીએ ત્યારે અર્જુનની અંદર ભગવાનના વીર્ય ધર્મને જોઈ રહ્યા છીએ. અથવા જરાસંધને મારવા માટે જ્યારે ભીમ ઉદ્યત થયા એ સમયે ભીમને ભગવાનના આવેશાવતાર તરીકે આપણે જોઈ રહ્યા છીએ. અથવા વ્યાસજી જ્યારે શ્રીમદ ભાગવત લખી રહ્યા છે ત્યારે આપણે એમને જ્ઞાનાવતાર તરીકે જોઈ રહ્યા છીએ. તો આપણે વ્યાસને નથી પૂજતા, વ્યાસની અંદર રહેલા ભગવાનના જ્ઞાન ગુણને પૂજીએ છીએ. થયું? તો એ વાતને જેમ આપણે ઉપલક્ષણ વિધિ છે, સમજાયું? જેમ આમાં આપણે કેમ ખરાબ નથી લાગતું ને કેમ શંકરાચાર્યજી ખરાબ લાગે છે, થિંક ઇઝ આપણું ઓબ્સેશન છે એમના માટે. એટલે પણ ઓવરઓલ તમે વ્યાસની ઉપાસના નથી કરી રહ્યા, તમે વ્યાસના જ્ઞાન ધર્મની ઉપાસના કરી રહ્યા છો. સો ટેકનિકલી વ્યાસને ખરાબ લાગવું જોઈએ કે તમને મારાથી કોઈ મતલબ નથી, કેવલ મારા જ્ઞાન ધર્મથી મતલબ છે. સો યુ આર બિંગ ચૂઝી. સમજાયું? પણ શંકરાચાર્યજી આવું જ કરી રહ્યા છે, કેમ કે આ શાસ્ત્રની પ્રોસિજર છે, મેથડ છે. જસ્ટ મિથ્યાત્વના પક્ષમાં એ મિસ કરી જઈ રહ્યા છે પોઈન્ટને, બાકી એમના ઇન્ટરપ્રિટેશનમાં કોઈ દોષ નથી. ઠીક છે? તો આ વાતને અહીંયા સમજવાની છે કે જ્ઞાન યોગને જે ભગવાન એક્સપ્લેન કરી રહ્યા છે એ કન્સેપ્ટથી એક્સપ્લેન કરી રહ્યા છે. એનો ભક્તિમાં શું ઉપયોગ છે એ પક્ષને પણ અહીંયા ભગવાને બતાવ્યું છે. અને ઉપનિષદ પોતે પણ અને પુરાણો પણ એની એ વિધાને ભગવાનની એક એક વિભૂતિઓ દ્વારા દેનારા રિસ્પોન્સ તરીકે એક્સપ્લેન કરે છે.
એટલે જે રીતે આપણે મહાપ્રભુજીને પણ ભગવદ વિભૂતિ માનીએ છીએ. ફોર એક્ઝામ્પલ, મહાપ્રભુજી જ્યારે પ્રભુના મુખારવિંદ તરીકે પ્રકટ થયા આપણને બતાવવા માટે, તો એ સમયે આચાર્ય તરીકે આપણે મહાપ્રભુજીની જે ઉપાસના કરીએ છીએ, આ મહાપ્રભુજીની પણ ઉપાસના છે. મહાપ્રભુજીની જે અર્ચના છે, જે આપણે અહીંયા કરી રહ્યા છીએ, એ અર્ચના જે છે એ પણ અંગત્વેન થઈ રહી છે, ભગવત ધર્મના અંગ તરીકે થઈ રહી છે. અંગિત્વેન તો થઈ નથી રહી. અંગિત્વેન થાય તો ફરીથી એ પણ વિકર્મ સાબિત થઈ જાય છે. સમજાયું? સો જે રીતે આ અપ્રોચ કરવાની એક પ્રોસિજર છે. ઉપનિષદ એ કહેવા માંગે છે કે જેમ આપણી અંદર ડિરેક્ટલી કૃષ્ણને અપ્રોચ કરવાની કેપેસિટી નથી, એવી રીતે કોઈ જ્ઞાનીની અંદર સીધા બ્રહ્મને અપ્રોચ કરવાની કેપેસિટી નથી. એને વચ્ચે કોઈ મીડિયેટર જોઈએ જ છીએ. જેમ આપણને મહાપ્રભુજી જોઈએ છે, આપણને યમુનાજી જોઈએ છે, આપણને આપણા દીક્ષાગુરુ જોઈએ છે, આપણને આપણા શિક્ષાગુરુ જોઈએ છે, આપણને વ્રજભક્તો જોઈએ છે, ઉદ્ધવજી જોઈએ છે, પ્રહલાદજી જોઈએ છે. બધી જ વિભૂતિઓ જ છે જેમના દ્વારા આપણે કૃષ્ણને અપ્રોચ કરીએ છીએ. તો એવી જ રીતે અંતર્યામી દ્વારા, પ્રાણ દ્વારા, પૃથ્વી દ્વારા, આકાશ દ્વારા તમે બ્રહ્મને અપ્રોચ કરો છો. એ અર્થમાં એ બધી જ બ્રહ્મની વિભૂતિઓ છે. જે રીતે પોતપોતાની કેપેસિટીમાં એ સ્વરૂપો આપણા ભાવોને કે આપણી નીડ્સને રિસ્પોન્ડ કરે છે. જેમ યમુનાજી આપણી કોઈ એક પ્રકારની નીડને રિસ્પોન્ડ કરે છે, મહાપ્રભુજી આપણી કોઈ એક પ્રકારની નીડને રિસ્પોન્ડ કરે છે, એ રીતે પ્રાણની ઉપાસના પણ તમે પ્રાણ માટે નથી કરી રહ્યા, બ્રહ્મ માટે કરી રહ્યા છો. ભાવભેદ છે આ. પ્રાણની ઉપાસના તમે પ્રાણ માટે, એટલે ભૌતિક પ્રાણની ઉપાસના તમે નથી કરી રહ્યા. તમે જેની ઉપાસના કરી રહ્યા છો એ પ્રાણની અંદર રહેલી પાલન શક્તિની કરી રહ્યા છો, જે શક્તિ બ્રાહ્મિક શક્તિ છે. એક્ઝેક્ટલી એ રીતે જે રીતે મહાપ્રભુજીએ સુબોધનીમાં સમજાવ્યું કે આપણે કોઈ બીજાની અંદર બ્રહ્મના ધર્મોને જોઈ રહ્યા છીએ. બ્રહ્મસૂત્રમાં આપણો એ ટોપિક નથી આવ્યો, પણ બીજા ચેપ્ટરમાં દ્વિતીય અધ્યાયની અંદર આ જ વિષય આવશે કે આનંદની ઉપાસના કેવી રીતે બ્રહ્મત્વેન કરાય, આકાશની ઉપાસના કેવી રીતે બ્રહ્મત્વેન કરાય. ત્યાં પૂર્વ પક્ષી તરીકે શંકરાચાર્યજી જ આવી રહ્યા છે કે પછી જ્યારે તમે આકાશની ઉપાસના ડ્રોપ કરીને બ્રહ્મની ઉપાસના કરવાનું શરૂ કરો, ત્યારે શું તમે આકાશનું મિથ્યાત્વ એક્સેપ્ટ કર્યું? ત્યાં મહાપ્રભુજી ઉત્તર પક્ષ આપી રહ્યા છે કે ઉપનિષદ એને મિથ્યાત્વના કોન્ટેક્સ્ટમાં નથી કહી રહ્યું, ત્યાં ઉપાસનાનો કન્સેપ્ટ કંઈક બીજો છે. સો બ્રહ્મસૂત્રની અંદર આખું ઉપાસનાનું એક્સપ્લેનેશન આવશે. તો આઈ થિંક આપણે જ્યારે ત્યારે જઈએ ત્યાં એ બધું હવે યાદ હોવું જોઈએ. ઓકે, બ્રહ્મસૂત્રની અંદર આવે ત્યારે. હા હા બિલકુલ. તો મહાપ્રભુજી ત્યાં પણ આ જ વાતને સમજાવી રહ્યા છે કે આકાશો બ્રહ્મેતિ વ્યજાનાથ કે અન્નમ બ્રહ્મેતિ વ્યજાનાથ, આવું જ્યારે ઉપનિષદ કહી રહ્યા છે ત્યારે અન્નની પાલન શક્તિ ઉપનિષદ જોઈ રહ્યા છે. આકાશને જ્યારે જોઈ રહ્યા છે ત્યારે આકાશની વ્યાપકતા ઉપનિષદ જોઈ રહ્યા છે. તો આકાશો બ્રહ્મેતિ વ્યજાનાથ આ ટર્મની અંદર આકાશ શબ્દનો અર્થ ભૂતાકાશ નથી, બ્રહ્મત્વેના આકાશની ઉપાસના છે. સમજાયું? તો એ કોન્ટેક્સ્ટમાં આ વાતને સમજવી જોઈએ કે શાસ્ત્ર જ્યારે પણ આ કોઈ પણ પ્રકારની ઉપાસના બતાવે છે, તો જેની પણ તમે ઉપાસના કરો છો એ તમારા ઈષ્ટની વિભૂતિ બને છે અંગત્વેન. હા, આધ્યાત્મિક સ્વરૂપે. જે રીતે આપણે મહાપ્રભુજીની ઉપાસના કરીએ છીએ, આપણે યમુનાજીની ઉપાસના કરીએ છીએ, આપણે વ્રજભક્તોની કરીએ છીએ, વ્રજની કરીએ છીએ, વ્રજના પરિકરની કરીએ છીએ, વ્રજના સ્થાનની કરીએ છીએ, એની રજની પણ કરીએ છીએ. આ બધું જ ઉપાસના છે. સમજાયું? જેમ મેં યમુનાજીની ઉપાસના કોના માટે કરી? યમુનાજી માટે કરી કે કૃષ્ણ માટે કરી? કૃષ્ણ માટે કરી. તો વિભૂતિત્વ એને છે એ ઉપાસના. જે ઇન્ડિપેન્ડન્ટલી યમુનાજીની ઉપાસના કરે તો એના માટે યમુનાજી ધર્મી બનશે, તો પછી એ શાક્ત છે. સમજાયું? એ પર્સન વૈષ્ણવ નહીં રહી જાય જો સ્વતંત્ર યમુનાજીની ઉપાસના તમે કરો છો. તો જેટલો પણ પરિકર આપણે પ્રભુનો માનીએ છીએ, એટલે તમે આપણા ઘરમાં જેમ અધિવાસન નિકાલે આપણે વાત કરી રહ્યા હતા, અધિવાસન પણ ઉપાસના છે. અધિવાસન પણ ઉપાસના છે. પ્રભુના જેટલા પણ પદાર્થોનો વિનિયોગ આપણે ભગવત સેવાની અંદર કરી રહ્યા છીએ, એ દરેક વસ્તુનું જે આપણે અર્ચન કરીએ છીએ એના પ્રત્યેનો આપણો ભાવ છે એ પણ ઉપાસના છે. જસ્ટ કે એ મિથ્યા નથી. પણ એડિશનલ વેલ્યુ એની શું છે કે કેમ કે યમુનાજી ભગવાનના ભક્ત છે એટલે આપણે એમની ઉપાસના કરીએ છીએ. જો યમુનાજી ભગવાનના ભક્ત નથી તો આપણે એમની ઉપાસના નથી કરતા. મહાપ્રભુજી આપણને કૃષ્ણ પ્રાપ્તિનો માર્ગ બતાવે છે એટલે આપણે એમની અર્ચના કરીએ છીએ, અન્યની નથી કરતા. વાત આવી સમજમાં? આ બધું જ ઉપાસના નજીક 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 જવા માટેની મેથડ્સ સિવાય બીજું કંઈ જ નથી. એનો ફોર્મેટ દરેક માર્ગની અંદર કોઈ કોઈ પ્રકારનો હોય જ છે. તો જ્ઞાન માર્ગનો પોતાનો ફોર્મેટ છે.
તો જેમ મહાપ્રભુજીની અંદર પણ આપણે ભગવાનના ધર્મો જોઈ રહ્યા છીએ કે મહાપ્રભુજીને કેમ આપણે ગુરુ તરીકે ચૂઝ કર્યા, કેમ કે ભગવાને એમને ભક્તિ માર્ગનું પ્રવર્તન કરવાની આજ્ઞા આપી. તો એમના ધર્મ તરફ આપણી દ્રષ્ટિ છે. મહાપ્રભુજીને આપણે ધર્મિત્વેને નથી પૂજી રહ્યા. ડિફરન્સ આવી ગયું સમજમાં? મહાપ્રભુજીનો કૃષ્ણોપદેશક, કૃષ્ણ ભક્તિના ઉપદેશક હોવાને ધર્મની આપણે અર્ચના કરી રહ્યા છીએ. મહાપ્રભુજીની આપણે ધર્મિત્વેને નથી કરતા. ધર્મિત્વેને તો માત્ર કૃષ્ણની કરીએ છીએ, બીજા કોઈની નથી કરતા. હા બસ, હા. તો જ્ઞાન માર્ગ પણ આ બધી જ જે ઉપાસના બતાવે છે એકદમ આ જ ફેશનમાં બતાવે છે. ખાલી વસ્તુઓના નામ બદલાઈ જાય છે અને એની પ્રક્રિયા બદલાઈ જાય છે. બાકી ભાવના એની અંદર જે મૂળ તત્વ છે ત્યાં સુધી પહોંચવાની છે, જેમાં વચ્ચે આપણી પાસે ઘણા બધા મીડિયેટર્સ છે. સીધા સીધા આપણે નથી પહોંચી શકતા. થયું? હા. તો એવી રીતે જે જ્ઞાન માર્ગી છે એના માટે બ્રહ્મ એવ તાત્પર્યમ છે, પણ વચલું જે પણ છે એ બધું બ્રહ્મ પ્રાપ્તિ માટે ઉપાસના છે, એની અર્ચના છે. હા, ચલો હવે કરો. શ્રી મહાપ્રભુજી श्री महाप्रभु जी ने मारा दंडवत प्रणाम, श्री गोपीनाथ जी ने मारा दंडवत प्रणाम, श्री गुसाई जी ने मारा दंडवत प्रणाम, श्री वल्लभकुंड ने मारा दंडवत प्रणाम, सर्व वैष्णव ने जय श्री कृष्ण। हवे स्कंद 11 मुक्ति लीला। इस स्कंद में मुक्ति का निरूपण है। जीव की मुक्ति और ईश्वर की मुक्ति ऐसे भेद से मुक्ति 2 प्रकार की है। जीव की मुक्ति के 2 प्रकार है, एक ब्रह्म भाव रूप मुक्ति और सायुज्य रूप मुक्ति। राजा हवे 6 થી 29 કર્યું છે તો હવે ના લઉં ને આખી समरी करूँ। जीव की ब्रह्म भाव रूप मुक्ति ये स्कंद के पहले 5 अध्यायों से कही और सायुज्य रूप मुक्ति 6 से 29 अध्यायों से कही। 6ठे अध्याय में जीव जब मूल प्रकृति के संसर्ग में आकर अभिमानी होता है तब वह प्राकृत देह ग्रहण करता है। यह संसर्ग भी भगवत इच्छा से होता है और इस संसर्ग का नाश भी भगवत इच्छा से होता है। भगवान जब भूतल पर से अपने धाम में पधारने वाले थे तब भगवान की इच्छा हुई कि अपने भक्तों का भी प्रकृति के संबंध का त्याग हो। इसलिए उद्धव जी के द्वारा ज्ञान और भक्ति का उपदेश अध्याय 7 से 29 तक कर रहे हैं। आरंभ में अध्याय 7 से 12 तक भगवान के स्वरूप की प्राप्ति हो सके ऐसे ब्रह्मवाद रूप ज्ञान का उपदेश किया है और अध्याय 13 में माइक जगत के स्वरूप का ज्ञान हो सके इसलिए सत्व आदि गुणों का निरूपण किया है। 14वें अध्याय में भगवान की भक्ति उत्तम होने से, स्वरूप से, साधन से, फल से भक्ति का निरूपण किया है। अध्याय 15 में उद्धव जी ने सिद्धियाँ संबंधी प्रश्न किया होने के कारण भगवान ने सिद्धियों का स्वरूप और सिद्धियाँ प्राप्त करने का प्रकार कहा। सिद्धियाँ से भगवान को प्राप्त करने में विघ्न होता है। भगवान की योग से उपासना करने वालों को सिद्धियाँ स्वयं प्राप्त होती है, इसलिए सिद्धियाँ प्राप्त करने का प्रयत्न नहीं करना चाहिए। अध्याय 16 में भगवान की विभूतियाँ का वर्णन किया। विभूतियाँ भगवान के अंश रूप है लेकिन भगवान नहीं है। भगवान का सायुज्य केवल भगवान की भक्ति से ही होता है। विभूति रूप की भक्ति करने से सायुज्य नहीं होता है। ऐसा समझाने के लिए विभूतियों का निरूपण किया। अध्याय 17 और 18 में वर्णाश्रम धर्म भक्ति प्राप्त करने में उपयोगी होने के कारण निरूपण किया। अध्याय 19 में भक्ति अंग रूप ज्ञान विज्ञान का निरूपण किया और अध्याय 20 में वेद के पूर्वकांड में भिन्न भिन्न कर्मों का प्रकार बता के भेद दिखाने का तात्पर्य वैराग्य उत्पन्न करने का है। इसलिए पूर्वकांड व्यर्थ नहीं है और उत्तरकांड से विरुद्ध भी नहीं है, किंतु पूर्वकांड और उत्तरकांड दोनों से परंपरा से भक्ति उत्पन्न होती है। अध्याय 21 में भक्तों को भक्ति मार्ग का, ज्ञानियों को ज्ञान का और कर्म मार्गियों को कर्म का ही अधिकार है, ऐसा बताकर शुद्धि का प्रकरण कहा।
अध्याय 22 में उद्धव जी को प्रकृति और पुरुष संबंधी प्रश्न होता है। वहाँ निर्णय किया कि प्रकृति और पुरुष भगवत रूप ही है। वास्तविक रीत से दोनों भगवत रूप होने पर भी भिन्न भिन्न बताया है, लेकिन तात्पर्य अभेद ही है। 22वें अध्याय में के अंत में दुष्टों ने किया हुआ अपराध कैसे सहन हो सके, ऐसे उद्धव जी के प्रश्न के उत्तर में अध्याय 20 और 23 में बताया। इस प्रकार सन्यासी होकर मन को दंड करी के भजन करना चाहिए, लेकिन सन्यासी होने का अधिकार न हो तो दूसरे आश्रम में रही 24 तथा 25वें अध्याय में बताए हुए प्रकार से तत्व 28 है, भगवान मूल तत्व है, ऐसा ज्ञान प्राप्त करी के भजन करना चाहिए। भक्त को अगर किसी में आसक्ति हो गई तो अब उस देवी जीव की गति क्या होगी? इस प्रश्न के उत्तर में अध्याय 26वें अध्याय में जिसके लिए पुरुरवा को गुरु बताया, और अध्याय 27 और 28, 29 इन तीनों अध्यायों की संगति देखें तो देवी जीव को मुक्ति प्राप्त करने के लिए ही भगवान बनाते हैं। उस देवी जीव को जब किसी आसुरी के साथ वासना के कारण संग हो जाता है तो उसकी मुक्ति में प्रतिबंध आ जाता है। आजीवन उसके अंदर वासना बनी रही और उसका देह नष्ट हो गया और दैवी संपत्ति के धर्म उस समय उसमें बचे नहीं थे। तब भगवान दूसरे जन्म में के अंदर उन दैवी संपत्ति के धर्मों को उस जीव के अंदर उद्भूत करते हैं। अब ऐसा जीव जब उसके अंदर दैवी संपत्ति के धर्म प्रकट हो जाए तब भगवान की विविध धर्मों द्वारा जब पूजा करता है तब उसका उद्धार होता है। पूर्व में किए गए अधर्मों का प्रायश्चित जरूरी है, जो पूजा और ज्ञान के द्वारा होता है। ये अध्याय 27 और 28 में आता है। फिर भक्ति योग द्वारा भगवान का सेवन होता है, फिर निश्रेयस की सिद्धि होती है। वो 27, 28 और 29 ये तीनों अध्यायों की संगति का क्रम है। अब अध्याय 28 का विषय कि वैराग्य हो सके इसलिए मायावाद का और भक्ति हो सके इसलिए ब्रह्मवाद का उपदेश। श्लोक 1 से 9 तक। मायावाद संबंधी और ब्रह्मवाद संबंधी युक्तियाँ श्लोक 12 से 37 तक और योग आचरने का साधन श्लोक 38 से 44 तक बताते हैं। प्रथम श्लोक में भगवान उद्धव जी को कह रहे हैं कि प्रकृति और पुरुष, दृष्टा और दृश्य के भेद से दो प्रकार का जगत दिख रहा है, लेकिन परमार्थ दृष्टि से देखें तो जगत एकात्मक भगवत स्वरूप ही है। किसी के अच्छे और बुरे कर्मों को देखकर उनकी स्तुति या निंदा नहीं करनी चाहिए, सर्वदा अद्वैत दृष्टि रखनी चाहिए। दूसरे के कर्मों की स्तुति या निंदा करने से अपने परमार्थ साधन से भ्रष्ट हो जाते हैं, क्योंकि साधन तो द्वैत के अभिनिवेश वो सत्य है, ऐसी बुद्धि का निषेध करता है। द्वैत दृष्टि रखने से जो अद्वैत એટલે કે भगवान और जगत एकात्मक है ऐसी बुद्धि का निषेध होता है, और दूसरे की प्रशंसा या निंदा करने से द्वैत सत्य है ऐसे सत्यता का भ्रम दृढ़ होता है। ये श्लोक 1 और 2 में बताया। जीव को अपने अद्वितीय आत्मा स्वरूप की विस्मृति होने से भिन्न भिन्न पदार्थों को दिखने लगता है, तब वे सपने के समान असत्य दृश्यों में फंसकर मृत्यु जैसे अज्ञान में लीन हो जाता है। द्वैत जैसा कुछ है ही नहीं, अद्वैत दृष्टि रखनी चाहिए, ऐसा उपदेश दिया। अब श्लोक 4 से 6 में बता रहे हैं कि सर्व जगत भगवत रूप होने से भगवान सिवाय अन्य कोई पदार्थ सत्य न होने के कारण भगवत स्वरूप में ये अच्छा और ये बुरा है ऐसा कह ही नहीं सकते, ऐसा बता रहे हैं। प्रत्यक्ष या परोक्ष वस्तु है वो प्रभु ही है, प्रभु यानी प्रकर्षेण भवति, वो सर्वशक्तिमान होने से सर्वरूप होते हैं, એટલે प्रभु सर्वशक्तिमान होने के कारण सर्वभूत होते हैं। जो सृष्टि दिख रही है उनका निमित्त कारण और उपादान कारण भगवान ही है। अपन ने ब्रह्मसूत्र के पहले अध्याय के दूसरे अधिकरण में देखा कि जन्माद्यस्य यतः, ये जगत की उत्पत्ति स्थिति लय भगवान में से होती है, और शास्त्रार्थ प्रकरण की कारिका 68 में जगत समवायी स्यात् दैवच निमित्तकम, और 69 की कारिका में 10:82-4 का कोटेशन लिया है कि यत्र येन यतो यस्य यस्मै यद् यद् यथा यदा स्यादिदम भगवान साक्षात प्रधान पुरुषेश्वरः, ये प्रधान पुरुष परमेश्वरः।
ये श्लोक के अनुसार सब विभक्ति को भगवान ही अर्थ है। यहाँ सब कारक भगवद रूप ही है, ये बात लिखी है। और सर्वनिर्णय कारिका 183 में आत्मेव तदिदम सर्व सृज्यते सृजति प्रभुः, या में ही यही अध्याय के श्लोक 6 का ही कोटेशन लिया है। और भगवद गीता 7:19 में वासुदेवः सर्वम इति, या श्लोक में भी सब जगत भगवान ही है ऐसे मानवे वारे को महात्मा कहो है। ये सब से यही सिद्ध होता है कि सर्व जगत भगवत रूप ही है। अब आगे, व्यवहार दृष्टि से आत्मा विश्व से अवश्य भिन्न दिख रहा है, लेकिन आत्म दृष्टि से आत्मा के सिवाय अन्य कोई वस्तु ही नहीं है। आत्मा में देह, इंद्रिय, अंतःकरण रूप प्रतीत भ्रांति रूप है। सत्व, रज, तम ये तीनों गुणों के कारण दिखती दृष्टा, दृश्य आदि की त्रिविधता भगवत स्वरूप को छुपा लेना अविद्या रूप माया का खेल है। भगवान ने शास्त्रोक्त ज्ञान और अनुभव से होती विज्ञान की उत्तम स्थिति का वर्णन किया। जो इन वचनों के रहस्य को जान लेता है वो किसी की प्रशंसा या निंदा करता नहीं है, समभाव से जगत में विचरता रहता है। वैराग्य हो सके इसलिए मायावाद का और भक्ति हो सके इसलिए ब्रह्मवाद का उपदेश 109 तक किया। माया का अर्थ यहाँ शंकराचार्य का मिथ्यावाद नहीं है, लेकिन जो द्वैत दिख रहा है वो अद्वैत ही है, ऐसा यहाँ भगवान समझा रहे हैं। अद्वैत है ऐसे ज्ञान के कारण वैराग्य होगा। संभव की उत्तम स्थिति प्राप्त करने का उपाय श्लोक 10 में बता रहे हैं। सर्व का उपादान कारण ब्रह्म है, इसलिए ब्रह्म सिवाय किसी की भी सत्ता को वेद मानते नहीं है। आत्मा के अनुभव से भी यही सिद्ध होता है, इसलिए ये संसार में आसक्ति रहित होकर विचरना ये उत्तम उपाय बताया। बाद में उद्धव जी को प्रश्न होता है कि आत्मा अग्नि की तरह प्रकाशमान है और देह काष्ठ की तरह जड़ है, तो संसार किसको होता है? मायावाद संबंधी और ब्रह्मवाद संबंधी युक्तियाँ से उद्धव जी का प्रश्न का उत्तर दे रहे हैं। श्लोक 13 और 14 में बताते हैं कि वास्तव में संसार का अस्तित्व ही नहीं है, लेकिन जब तक देह, इंद्रिय और प्राण के साथ आत्मा का संबंध है, जिनकी अहंता ममता छूटी नहीं है, ऐसे अज्ञानी को संसार सच्चा लगता है। उसे स्वप्न का दृष्टांत देकर समझा रहे हैं। जैसे स्वप्न में अनेक विपत्ति दिखती है, वो वास्तव में होती नहीं है। स्वप्न न टूटे तब तक विपत्तियों का अस्तित्व रहता है। ऐसे ही संसार न होने से भी उसमें प्रतीत होते विषयों का चिंतन करता रहता है और सुख दुख जन्म मरण रूप संसार की निवृत्ति होती नहीं है। श्लोक 13 और 14 में माया का संबंध बताया। स्वप्न में विपत्तियों का सामना करना पड़ता है, लेकिन जब नींद में से जग जाता है तब स्वप्न की विपत्तियाँ होती नहीं है। अहंकार को ही शोक, हर्ष, भय, क्रोध, लोभ, मोह, स्पृहा, जन्म मृत्यु होता है। आत्मा के साथ उनका कोई संबंध नहीं है। यहाँ प्रश्न होता है कि संसार अहंकार को होता है तो मुक्ति भी अहंकार की होनी चाहिए, लेकिन मुक्ति में अहंकार बाकी रह जाता है। उनके समाधान में कहते हैं कि देह, इंद्रिय, प्राण और मन में स्थित आत्मा ही देहाध्यास आदि से देह आदि को अपना स्वरूप मान लेता है, तब जीव हो जाता है, यानी जीव कहलाता है। वे जीव ही काल रूप परमेश्वर को अधीन होकर जन्म मृत्यु रूप संसार में भटकता रहता है। माया रूपी अविद्या का कार्य बताया। श्री महाप्रभु जी भी सर्वनिर्णय प्रकरण में बताते हैं कि स्वप्नो जागरणम चैव यथा अन्योन्य वैरिणौ ही। जैसे स्वप्न जागरण परस्पर वैरी है, एक को एक दबाई दे है परंतु सर्वथा लय नहीं करे है, ऐसे ही ज्ञान अज्ञान ये दो माया के बनाए हैं, परस्पर वैरी ही है। एक को दबाई देवे है परंतु बिल्कुल लय नहीं कर सके है। 18वें श्लोक में संसार में से मुक्ति होने का उपाय बता रहे हैं कि मननशील पुरुष उपासना की सरान पर चढ़ा के ज्ञान की तलवार को अत्यंत तीक्ष्ण बना के उससे देहाभिमान अहंकार को मूल से काट के द्वंद्व रहित होकर मौन धारण करके विचरता रहता है। फिर उनमें किसी भी तरह की आशा तृष्णा की विषय वासना रहती नहीं है। गीता जी में अध्याय श्लोक 55-56 में भगवान अर्जुन को भी स्थित प्रज्ञ के लक्षण में यही बता रहे हैं। श्लोक 19 में ज्ञान का स्वरूप
साधन और फल बताते कहते हैं कि आत्मा और अनात्मा के स्वरूप को अच्छी तरह समझ लेना ही ज्ञान है। जय श्री महाप्रभु जी बाल बोध में नित्य अनित्य का विवेक की आज्ञा कर रहे हैं। ज्ञान होते ही द्वैत का अस्तित्व मिट जाता है। अद्वैत ज्ञान प्राप्त करने का साधन तपस्या है। तपस्या द्वारा हृदय शुद्ध करके वेदादि शास्त्रों का श्रवण करना चाहिए। उनका सार ये है कि संसार के आदि में जो था और अंत में जो रहेगा, उनका मूल कारण और प्रकाशक है वही अद्वितीय उपाधि शून्य परमात्मा मध्य में भी है, ये सिवाय अन्य कोई वस्तु नहीं है। ये ब्रह्मवाद का उपदेश बताया। श्लोक 20 में कह रहे हैं कि अनेक प्रकार के व्यवहार को धारण करता ये जगत ब्रह्म से हुआ है, वो दृष्टांत से समझाया। गीता जी में अध्याय 7 श्लोक 4 में भगवान ब्रह्मवाद से स्वयं की महिमा स्वयं कर रहे हैं और श्लोक 7 में बता रहे हैं कि उत्पत्ति प्रलय मेरे से होता है और मेरे से दूसरा कुछ नहीं है। सर्व जगत की स्थिति मेरे में ही है। जैसे सूत्र में मणि पिरोए हुए हैं, ऐसे सर्व जगत मेरे में पिरोवाया हुआ है। जागृत, स्वप्न और सुषुप्ति ये 3 अवस्था वाला मन तीर्थ अवस्था के कारण रूप सत्वादि 3 गुणों का कारण, कार्य और कर्ता यानी अध्यात्म, इंद्रिया, अधिभूत पृथ्वी और अधिदेव कर्ता, इस तरह 3 प्रकार का जगत है। जय श्री महाप्रभु जी सिद्धांत मुक्तावली में जगत तु त्रिविधम प्रोक्तम से बता रहे हैं। ये सब त्रिविधता जिनकी सत्ता से सत्य जैसी लग रही है और समाधि आदि में त्रिविधता न होने पर भी जिनकी सत्ता रहे है, वो तुरीय तत्व ये तीनों से पर और उनमें अनुगत ब्रह्म तत्व ही सत्य है। तीनों काल में जिनका नाश होता नहीं है, ये सत्य वस्तु है। ये 21वें श्लोक में बताया। बीच के समय में काल से नाश होना नाम मात्र है, ये 22 में समझा रहे हैं। जिनको शंकराचार्य कह रहे हैं कि जगत मिथ्या ब्रह्म सत्य, ये बात श्री महाप्रभु जी कह रहे हैं कि जगत भी सत्य और ब्रह्म भी सत्य, ये बात समझ में आ रही है। नाश नाम का ही होता है, पदार्थ का नहीं। पदार्थ का तो रूपांतर होता है। यहाँ से महाप्रभु जी का अविकृत परिणामवाद समझ में आ रहा है। दृष्टांत से देखें तो सुवर्ण में से बनेल वीटी कड़ा आदि नाम का नाश होता है, किंतु पदार्थ का तो सोने में रूपांतर होता है। श्लोक 23 में बता रहे हैं कि विकारमयी राजस सृष्टि है, वो न होने के बाद भी दिख रही है, वो स्वयं प्रकाश ब्रह्म ही है। जगत में जितने नाम रूप है वो नाम रूप में ब्रह्म ही प्रतीत हो रहा है, वो ब्रह्मवाद तादात्म्यवाद है। शास्त्रार्थ में श्री महाप्रभु जी नाम रूप विभेदेन जगत क्रीडति यो यतः श्लोक से यही कह रहे हैं। श्लोक 24 में ब्रह्म विचार के साधन श्रवण, मनन, निधिध्यासन और स्वानुभूति है। उनमें आत्मज्ञानी गुरुदेव सहायक है। ये साधनों से अनात्म पदार्थों का निषेध कर देना चाहिए और अपने आनंद स्वरूप आत्मा में मग्न होकर सभी विषय वासनाओं को छोड़ देना चाहिए। श्री महाप्रभु जी सर्वनिर्णय कारिका 296 में बता रहे हैं कि सर्वाध्यास निवृत्तौ ही सर्वथा भवेत् व्यथा। श्लोक 25 में देह आदि आत्मा नहीं है, ये समझाया। और श्लोक 26 में विवेक ज्ञान वाले जीवन मुक्त पुरुष को इंद्रिय आदि से होता गुण दोष लगता नहीं है, ये समझाया। श्लोक 27 में प्रकाशित होते पदार्थों के गुण दोष प्रकाश देने वाले को स्पर्शते नहीं है। ज्ञान प्राप्त करने का साधन बता के अब भगवान भक्ति योग द्वारा मन के रजोगुण मेल जब दूर न हो जाए तब तक माया निमित्त प्रकृति के कार्य शब्दादि विषयों और कार्यों का संग त्याग देना चाहिए, ऐसा उपदेश दे रहे हैं। संग सर्वथा त्याग देना चाहिए, जय श्री महाप्रभु जी भी कह रहे हैं। संग सर्वात्मना त्याज्य, जिनके मन की वासनाएं और कर्म के संसार मिट गए नहीं है, स्त्री पुत्र आदि में आसक्त है, वो मन अपूर्ण ज्ञानी को विंधता रहता है और उनको मार्ग से भी भ्रष्ट कर देता है। इसलिए किसी का संग करना नहीं चाहिए। जड़ भरत के दृष्टांत से
समझ सकते हैं। श्लोक 30 में बता रहे हैं कि योगाभ्यास के बल से दूसरे जन्म में भी भगवान का योग साधे है, इसलिए पहले किया हुआ योगाभ्यास व्यर्थ होता नहीं है, लेकिन दूसरे जन्म में फल देता है। ये भी अब जड़ भरत के दृष्टांत से देखे कि जड़ भरत की हरण में आसक्ति हुई और दूसरा जन्म हरण का हुआ, उसमें भी योग अभ्यास का स्मरण होने के कारण उसका अभ्यास व्यर्थ नहीं हुआ। अब शंका होती है कि जो जीवन मुक्त है उनको देह निर्वाह आवश्यक होने से कर्म तो करना पड़ता है, कर्म करने वाले को संसार तो होता है, तो योगाभ्यास व्यर्थ है। तो उसके उत्तर में कहते हैं कि देह होने पर भी आत्मा के स्वरूप को जानने वाला मृत्यु तक देह का निर्वाह भोजन आदि कर्म करते हुए भी निरहंकारी होने के कारण उसे संसार का बंधन होता नहीं है। उसे दैहिक कर्म से विकार होने की बात तो दूर रही, लेकिन ये देह में रहते हुए भी देह को भी जानता नहीं है, क्योंकि जानने का साधन बुद्धि है, वो बुद्धि ब्रह्म में स्थिर हो गई है। देह से होती क्रिया का भी उसे पता नहीं है, उसे जीवन मुक्त समझना। ये जड़ भरत और ऋषभदेव को ले सकते हैं इसमें, ये दृष्टांत में। श्लोक 33 में बता रहे हैं कि अज्ञानी को आत्मा और अनात्मा का विवेक नहीं है और ज्ञानी भक्त देह को आत्मा से भिन्न माने हैं, इसलिए उसे सुख दुख का संबंध होता नहीं है। श्लोक 34 में शंका होती है कि संसार अवस्था में आत्मा मलिन और मुक्त अवस्था में आत्मा शुद्ध कहे तो आत्मा विकारी सिद्ध होता है। तो उसके उत्तर में आत्मा का स्वरूप समझाते हैं। आत्मा ज्ञान रूप स्वयं प्रकाश है। जो किसी की कर्म के फल रूप से मुक्ति होय तो वे मुक्ति विकार वाली होय, लेकिन आत्मा तो शाश्वत ज्ञान रूप है। आत्मा पर के आवरण को दूर करने में ज्ञान रूप साधन होने के कारण शंका अस्थाने है। श्लोक 36 में विमुक्त जीव परमात्मा में लीन हो जाता है और परमात्मा स्वरूप बने हैं, ये बताया। श्लोक 37 में अद्वितीय आत्म तत्व में अर्थहीन नामों द्वारा विविधता मान लेना वही मन का भ्रम है, अज्ञान है। वास्तव में ये मोह है, क्योंकि अपने आत्मा सिवाय वो भ्रम का भी कोई आश्रय नहीं है। आश्रय की सत्ता में आश्रित की सत्ता नहीं है, यही से सब आत्मा ही है। ये रजत और सुक्ति के दृष्टांत से देखे तो सुक्ति है वो उसमें रजत है ऐसा भ्रम होता है, लेकिन जो सुक्ति ही न होए तो रजत का भ्रम कैसे होए। सब आत्मा ही है, अद्वैत ही है। मायावाद और ब्रह्मवाद समझाया। ये बात श्री महाप्रभु जी सर्वनिर्णय कारिका 300 में सर्वज्ञतम सर्वभाव ज्ञानम च अपाततः फलम, ये यही से समझा रहे हैं। ब्रह्म के स्वरूप को ज्ञान भये पीछे ही आत्मा को ब्रह्मत्व करके जान सकते हैं। जैसे चांदी के जानवे वारे को ही छिप में चांदी का भ्रम होवे है, तासो आत्मा को ब्रह्मत्व रूप सो जानवे में प्रथम ब्रह्म ज्ञान की अपेक्षा है। देह को ही आत्मा मानवे वारे की निंदा श्लोक 38 में की। ज्ञान योग का निरूपण करके साधना दरमियान होते रोग आदि उपद्रव होय तो उसका निवारण दूर करने का उपाय श्लोक 44 में समाप्त करते हुए भगवान बताते हैं कि जो साधक भगवान को आश्रय करके भगवान ने बताया हुआ योग साधन में संलग्न रहे तो उसे किसी भी विघ्न या बाधा विचलित कर सकते नहीं है। उनकी सभी कामनाएं नष्ट हो जाती है और आत्मानंद की अनुभूति में वो मग्न हो जाते हैं। श्री महाप्रभु जी सर्वनिर्णय कारिका 313 में बताते हैं कि भक्तावत्या दरे नैव प्रगटो जायते हरिहि आत्मानं च ततो दद्यात् सुखे का परिदेवना। अपने वियोग के कारण जो भक्त को दुख होय वाकू नहीं सहते भय करुणा सो अपने आत्मा को हु भक्त के अर्थ दे दे, तब स्वरूपानंद देवे में कहाँ परी वेदना है। આ અધ્યાય અહીંયા સંપન્ન થયો। હવે ભાગવતાત પ્રકરણની શંકા સમાધાન લીધી છે તો એ લઈ લઉં છું। भागवतात प्रकरण का शंका समाधान देखे तो वहाँ शंका होती है कि यहाँ जो प्रकृति और प्राकृत पदार्थों का निरूपण वैराग्य के लिए बताया और पातांजल सूत्र में भी प्रकृति और प्राकृत पदार्थों का वैराग्य के लिए ही निरूपण किया है। तो यहाँ जो वैराग्य का निरूपण किया है